નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજં છાયામાર્તંડસંભૂतं તન્નમામિ શનિશ્ચરમ। નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર શંકર જોશી શાસ્ત્રીજી। મિત્રો, આજે વાત કરીશું મીન રાશિ વિશે। મીન રાશિના જાતકોને આગામી તારીખ 29/3/2025 ફાગણ વદ અમાવસ શનિવારના રાત્રે 9:40 શનિ ભગવાન મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। એટલે કે મીન રાશિના જાતકો માટે શનિની સાડા સાતી પનોતીનો બીજો તબક્કો છાતીના ભાગે સોનાના પાયે ચાલુ થવા જઈ રહ્યો છે। સોનાના પાયે શનિનો પનોતીનો જે બીજો તબક્કો છે એ અશુભ ફળ આપનાર છે। આર્થિક, માનસિક, શારીરિક રીતે કષ્ટદાયક આ સમયગાળો છે। મીન રાશિના જાતકો માટે આગામી જે 2.5 વર્ષનો જે સમય છે એ કપરો સમય સાબિત થઈ જશે। તમારા જીવનના જે કંઈ અશુભ કર્મો છે, અશુભ કર્મોનું સંપૂર્ણ ફળ આ સમયગાળા દરમિયાન જો તમે સાવધાની નહીં રાખો તો તમારે ભોગવાની તૈયારી રાખવી પડશે। કેમ કે તને ખબર પડી જાય બધી વાતની જ્યારે બેસે 7:30ની પનોતી બેસે એટલે જીવનના તમામ પ્રકારના અશુભ કર્મોનો હિસાબ એ શનિ ભગવાન ચૂકવતા હોય છે। શનિ એટલે મીન રાશિના જાતકો માટે બીજા તબક્કો છે છાતીના ભાગે છે અને સોનાના પાયે છે। એટલે આર્થિક રીતે સંકળામણ ભોગવવાનો વારો આવશે। એવા કોઈ પણ પ્રકારના આયોજનો ન કરવા જેનાથી આપણું આર્થિક પાસું નબળું પડી જાય। શરીરનો ખ્યાલ રાખો, તમારી તબિયત ખરાબ થઈ શકે છે, જીવનમાં કોઈ લાંબા ગાળાના રોગો શરીરમાં આવી ન જાય એટલે ખાણીપીણીમાં તમારે ખ્યાલ રાખવાનું છે। અને માનસિક રીતે તણાવ અનુભવવાની વારો તમારે તૈયારી રાખવી પડશે। તો આ બધા જે છે એ શનિ ભગવાનના પ્રકોપ છે। તો આ જે સમયગાળો 2.5 વર્ષનો છે એ સમયગાળા દરમિયાન શનિ ભગવાન તમને અશુભ ફળ આપી શકે છે। તો એના માટે સાવધાની એટલી રાખવાની છે કે શનિ આ જે 2.5 વર્ષનો સમયગાળો છે એ 2.5 વર્ષના સમયગાળાને આપણે શાંતિથી એ સમય પસાર થઈ જાય એવું આયોજન કરવાનું છે। અને આ શાંતિથી સમય પસાર થઈ જાય એના માટે શનિ ભગવાનને રીઝવવાના અમુક ઉપાયો છે। એ ઉપાયો ચોક્કસ ઉપાયો કરવા જોઈએ। ઉપાયોની અંદર ખાસ તો શનિ મંત્રનો જાપ કરાવવો જોઈએ। કોઈ બ્રાહ્મણની પાસે શનિ જો શક્ય હોય તો શનિ મંત્રના જપ, એનો હોમ, દશાંશ, તર્પણ, માર્જન વગેરે તમે કરાવજો। એ ન થઈ શકે તો શનિવારના દિવસે શનિનું વ્રત ચોક્કસ કરવાનું। શનિવારનું વ્રત કરવાનું અને શનિવારના દિવસે શનિ ભગવાનના મંદિરે દર્શન કરવા જવાના। શનિ ભગવાનને તેલ અર્પણ કરવાનું। શનિ ભગવાનને કાળા અડદના 11 કે 21 દાણા શનિ ભગવાનને અર્પણ કરવાના। વિશેષમાં શનિ ભગવાનને બ્લુ કલરનું શનિ ભગવાનને પુષ્પ અર્પણ કરવાનું। એનાથી વિશેષમાં શનિવારના દિવસે કે કોઈ પણ દિવસે વૃદ્ધોની સેવા કરવાની। વૃદ્ધો જ્યાં વૃદ્ધાશ્રમ ચાલતો હોય ત્યાં વૃદ્ધોની સેવા કરવાની। ઘરમાં જે વૃદ્ધો છે, વડીલ વ્યક્તિ છે, વડીલોની સેવા કરવાથી પણ શનિ ભગવાન પ્રસન્ન થાય છે। મજૂરી કરનારા માણસો જે છે, કામ કરનારા જે કામદાર માણસો છે, મહેનત કરવાવાળા માણસો છે, એવા મહેનત મજૂરી કરનારા લોકોની સેવા કરવાથી પણ શનિ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। અને ખાસ સત્યનો આગ્રહ કરવો। કોઈ પણ પ્રકારના શનિની પનોતી દરમિયાન કોઈ પણ પ્રકારનું અખાદ્ય ખાણું ન ખાવું, અખાદ્ય પીણું ન પીવું જોઈએ કે ખરાબ વસ્તુનું સેવન ટાળવું જોઈએ। વ્યસન હોય તો વ્યસનનો ત્યાગ કરવો જોઈએ। આને સતત ભગવાનનું નામ સ્મરણ સવાર સાંજ કરતા રહેવું જોઈએ। અને શાંતિથી આ જે 2.5 વર્ષનો જે સમયગાળો છે એ શનિ ભગવાનને પ્રાર્થના કરતા કરતા આ સમયગાળો આપણો શાંતિથી નીકળી જાય એવી શનિ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ। શનિ ભગવાનનું સ્તોત્ર છે 10 નામનું। એ 10 નામનો પાઠ કરવાથી શનિ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। એ સ્તોત્ર છે કોણસ્થ પિંગલો બભ્રુ કૃષ્ણો રૌદ્રંતકો યમઃ સૌરી શનિસ્તર મંદ પીપલાદેન સંસ્તુતા એતાની 10 નામાની પ્રાતઃ ઉત્થાય યઃ પઠે શનિશ્ચર કૃતા પીડા ન કદાચિત ભવિષ્યતિ। આ 10 નામના સ્તોત્રનું દરરોજ સવારે ઉઠીને જો પાઠ કરવામાં આવે તો શનિ ભગવાન પ્રસન્ન થાય છે અને એને શનિની પનોતીના કોઈ પણ અશુભ ફળનો સામનો કરવો પડતો નથી। અસ્તુ મિત્રો, આ મારો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો। વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર તમે ફોન કરજો। તમારે જ્યોતિષ, વાસ્તુ અંગેની કોઈ પણ પ્રકારની જાણકારી પ્રાપ્ત કરવી હોય તો પણ તમે મારો સંપર્ક કરી શકો છો। એ સિવાય પણ તમે કોમેન્ટમાં કોઈ પણ વસ્તુ લખશો તો એનો પણ હું ઉપાય તમને આપીશ। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।